એક બ્રાહ્મણ યુપી બિહારની આ સત્ય રિયલ ઘટના છે કે રોજ એ ભૂદેવ બ્રાહ્મણ ભાગવતજીના પાઠ કરે. ભાગવતજી ઉપર એટલી બધી એમને શ્રદ્ધા, રોજ નિત્ય ભાગવતજીના પાઠ જ કરે. કામ ધંધો પણ છોડી દીધો. રોજ નિત્ય પાઠ કરવાના કારણેથી ભાગવતજી ઉપર અનન્ય શ્રદ્ધા થઈ ગઈ. બહુ કીધું એ ગોરાણી માએ, ત્યારે એમ થયું, કનૈયા તારાથી વિમુખ થાઉં છું. આ ભોગવની વૃત્તિ મને ગમતી નથી, પણ હું જાઉં છું કનૈયા તને છોડીને. પ્રાર્થના કરીને બહાર ગયા. ગોરાણી મને ખબર નહીં, હું એને મગજ ફરી ગયો છે. એ ભાગવતજીના પાનાને ફાડી નાખ્યા કે આના થકી જ આ કામે નથી જતા. આ રિયલ ઘટના છો. પાના ફાડીને ફેંકી દીધા, ઉડાડી દીધા પાના બધા. વાલા બાપા વિદ્વાન ભૂદેવ બ્રાહ્મણ ઘરે આવ્યા, જેનું હૃદય હતું પાના ઉડતા તામ થયા. અને જેમ ઓલું ભૂખ્યો માણસ જે મનને ગોતવા લાગે એમ એક એક પાના બધા એ ભૂદેવ ગણવા લાગ્યો. કે જેના હૃદયમાંથી ધબકારા નીકળી ગયા હોય એવી રીતે એને બધું જોયું. પાના બધા ક્યાં છે? મારા ગ્રંથ ક્યાં છે? અમારા બ્રાહ્મણોને ગ્રંથથી અમારું જીવન હોય. એ ગ્રંથના પાના ઉડેલા જોયા બધા. ક્યાં મૂક્યા આવા પાના? અડધા પાના ક્યાં ગયા? કે જાઓ ઉકાળામાં છે, બાર કચરામાં ફેંકી દીધા, નિર્માલ્ય કળશમાં છે. કે આના થકી તમે કામે નથી જતા? એ ભૂદેવ એની પાછળ દોડતો દોડતો ગયા કે મારા ગ્રંથના, એ પુસ્તકના ગ્રંથના પાના ક્યાં છે? એને શોધવા માટે, એને વીણવા માટે. કેમ કે એ તો એનું જીવન હતું, એનો પ્રાણ હતો, એનો શ્વાસ હતો. એક ભાઈ ટોપલો લઈને આવ્યો એના ઘરે. ગોરબાપા તો ઘરે નહીં, મારા ગ્રંથના પાના ગોતવા માટે, શોધવા માટે ગયેલા. કે લ્યો બેન, એક સુંડલો આપ્યો અને મૂક્યો કે તમારા એક ભાઈ અમારા ઘરે બહુ નોકરી કરી ગયા છે. કેમ? એ કોણ? ઘણા બધા વર્ષોથી નોકરી કરે છે. કે એનો પગાર છે ને અમે ચૂક્યો છે, કે આમાં અહીંયા મોકલ્યું છે. કે અહીંયા ભાઈ અમે કઈ નોકરી કરતા નથી, આ લઈ જાઓ. અમારા ગોર બાપા આખો દી નકરા ભાગવતજીના પાઠ કરે, બીજું કઈ કરતા નથી, બસ આ જ નિત્ય કર્મ છે એનું. કે ના ના ના, અમને એડ્રેસ આજ આપ્યું છે, અમારા શેઠે અમને અહીંયા જ મોકલાવ્યા છે, આ ઘર જ છે કે એનું, અહીંયા જ દેવાનું છે. સુન લો, ત્યાં મૂકી દીધો, જતા રહ્યા. એને હશે ક્યાંક થોડું ઘણું, ક્યાંક નાની નાની વસ્તુ ક્યાંક હશે એમાં. અને માતાએ જયારે હુંડલો આમ ખોલ્યો, તો હીરા, માણેક, મોતી, ઝવેરા, સોનું, ધાન્ય આટલી બધી અથાગ સંપદા એની અંદર હતી. ત્યારે ઓલા ભાઈ ત્યાં જ ઉભા હતા. એને કીધું, બીજા કોઈની, ગોર બાપાના કે કૃષ્ણની જેટલા પાઠ કર્યા ને એ પાઠનું વળતર 10,000 સાથે વળતર એને આપી દીધું છે. સંપદા પાછળ હવે મારા ગોર બાપાને ક્યાં તો આવ્યા ઓલા બાપા. ગોરડમાં એના પગમાં પડી ગયા. નાથ, ઓળખી શકી તમને, આ કનૈયાને તમને ઓળખી ન શક્યા. ગ્રંથ કઈ સામાન્ય હોતો નથી. ગ્રંથો કોઈ સામાન્ય હોતા નથી. એ પછી ગીતાજી હોય, રામાયણ હોય,